मुखारविन्दे नभदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्र सपुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि श्रीगोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमेत देव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति हृद्यादिकं मोहवसाद वोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गो पवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखावशाने इदमेव सारम् दुःखावशाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जातम् गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेत देव गोविन्द दामोदर माधवेति गोविंद माधव स्त्रोत्रनो पाठ जे प्रेमी करे दामोदर दया दानी सहजे गोलोक संचरे पवित्र मां गंगाना तीरे આજે જ્યારે મળવાનું છે અને એ પણ આમ જુઓ તો આપણા ભારત વર્ષમાં બે ગંગા વહે છે. એક ગંગા આ બાજુમાં જ જે છે ભાગીરથી ગંગા,
અને એક ભાગવતી ગંગા. અહીંયા જે બિરાજમાન છે એ ભાગવતી ગંગા. અને આમ તમે વિચારો તો આ બંને ગંગામાંથી મહત્તા કોની? સામાન્ય રીતે તો આપણે ભાગીરથી ગંગાની જ મહત્તા છે, છતાંય ભાગવતી ગંગાની મહત્તા વધારે છે. કેમ? ભાગીરથી ગંગાનું ઉદ્ગમ સ્થાન પરમાત્મા નારાયણના ચરણોમાંથી છે, પરંતુ આ ભાગવતી ગંગા નારાયણના મુખમાંથી સ્વયં પ્રગટ થયેલી છે. એટલા માટે મહત્વ આજ બંનેનું છે, ભાગવતી ગંગા અને ભાગીરથી ગંગા. ભાગીરથી ગંગામાં આપણે સ્નાન કરીએ શશિકાંતભાઈ, તો આપણા બધા જ ત્રિવિધ તાપ ટળી જાય, મટી જાય, બળી જાય. પરંતુ તમે આ ભાગવતી ગંગામાં સ્નાન કરો ને તો પાપની જ વૃત્તિ બળી જાય, પછી આપણાથી પાપ જ ન થાય. જો તમે આને આ 7 દિવસ સુધી સાંભળો, મનમાં ઉતારો, પાપ કરવાની વૃત્તિ જ આપણે ભાગવતી ગંગા સાંભળવાથી બળી જાય. એટલે આજે આપણે બધા જ સૌ હરિભક્તો, અને હરિભક્તો હોય ને એ જ અહીંયા સુધી આવી શકે. બાકી હજી તો કેટલાય આપણે સુરતમાં, આજુબાજુ બધી જ જગ્યાએ હજી આપણા ભાઈઓ નથી આવી શક્યા, કેમ કે હજી એટલા બધા પુણ્ય સુકૃત નથી થયા. અને એમાંય આજે તમે જુઓ